હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો પ્લસ સવારમાં હવે સંજુ તૈયાર થઈ ગયો છે આજે કામ પર જવા માટે. ને સંજુ જવું પડશે ને આજે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને, અને નવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. સંજુ ભાડા માટે પૈસા ચેક કરે છે. ભાડું જોવે ને ભાડું છૂટા હવારમાં હાલે નહીં, છૂટા ના ખાવા પડે. ગરમી કેવી ગરમી તો થાય જ છે સવારમાં, પણ સાચવી દેજે પાછી તો એકલી ખબરેલું છે પેલી ખાધે. તો સંજુ હવે તૈયાર થઈ, ટિફિન તૈયાર થઈ ગયું છે, બનાવી દીધું સવારમાં જ ગવાર બટાકાનું શાક ને રોટલો. મેડમ હવે છે ને હું તો પહેલાં કપડાં ધોવા જાઉં અને પછી બીજું કામ કરીશ, કેમ કે પાણી ભરેલું છે. કપડાં ધોઈ દઉં એટલે ખાલી થઈ જાય, પાણી આવશે ત્યારે પાછી ભરી લઈશ. હેન્ડફનેસ હવે કપડાં ધોવા જાઉં, સંજુ કામ પર જાય. તો પ્લીઝ હવે કપડાં ધોઈને આવી અને હવે છે ને વાસણ ઘસવા જવાનું છે. તો આટલા વાસણ પડ્યા છે, તો વાસણ ને એવું બધું હવે ઘસી લઉં. હજી સફાઈ પણ કરવાની છે ને. એમ તડકો હોય ને તો તડકો સહન થઈ જાય, પણ છે ને ગરમી સહન નથી થતી સવારમાંથી. એટલે છે ને કામ પણ કરવામાં થાકી જવાય. તો પાણી પણ આવી ગયું હતું એટલે પાણી પણ પીવાનું ભરી લીધું. આજે તો સંજુ જતો રહ્યો એટલે મારે ભરવું પડે, બાકી સંજુ ભરી આપે મને. તો ઠંડો હવે છે ને વાસણ ઘસી લાવું, પછી શાંતિથી બેવું. બાકી તો એમ થાય કે કામ જ નથી કરવું ભાઈ. અત્યારે એમ ખાલી છે ને આ મહિનાથી થોડુંક છે ને કમજોર લાગે શરીર. બાકી તો બધું કામ કરવામાં મને જલ્દી આળસ નથી આવતી, પણ હવે છે ને થાકી જવાય છે બહુ. હેડો હવે વાસણ ઘસી લાવું. આટલા છે, પેલા પણ ધોઈ લેવા પડશે, કેમ કે કચરાવાળા થઈ ગયા છે ને, એટલે સફાઈને એવું બધું કરતા હોય ને તો બધું ઉડતું હોય. હેડો હવે બોલાય પણ નહીં, મળીએ હવે થોડી વાર રહીને. ફ્રેન્ડ્સ, હું તો બધું કામ કરીને પછી દવા પીધી ને તો મને બહુ જ ઊંઘ આવતી હતી. પછી હું તો સૂઈ ગઈ હતી. અહીંયા જ મસ્ત એવો બહારથી પવન આવતો હતો ને, તો અહીંયા સૂઈ ગઈ હતી. અને અત્યારે છે ને જાગીને તો 12:30 વાગી ગયા. હવે છે ને ભૂખ લાગી મને તો, એટલે હું ખાવા બેસી છું. ગવારનું શાક અને રોટલો એવું બધું છે. ટિફિન બનાવ્યું હતું ને એ હવે ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે. અત્યારે સંજુને ફોન કર્યો હતો તો હજુ થોડીક વાર લાગશે એમ કહેતો હતો. અને હવે છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું ને આજે ખબર નહીં શું લેવા. મને છે ને એટલું બધું માથું દુખે ને કે હું પણ ગઈ હતી, પણ તોય છતાં માથું દુખે છે. અને હવે પાણી પણ એટલે થોડુંક ગરમ કરી દીધું, એટલે નાહી લઉં, થોડુંક ફ્રેશ લાગે, પછી રાંધું શાંતિથી. અને સંજુને કંઈક શાકભાજી લાવે એટલા માટે ફોન કર્યો હતો, પણ હજી હવે મોડું થશે. હજુ અત્યારે છૂટ્યો નથી અને અત્યારે 6:30 થઈ ગયા છે. તો આજે તો છે ને કઢીને રોટલો બનાવું, કેમ કે કઢી છાશની દુકાનેથી છાશ લઈને બનાવું. એટલે દહીં તો નહીં ખવાય એવી કમેન્ટ આવી હતી, તો દહીં તો મેં નથી ખાતી, પણ છાશની કઢી બનાવીને ખાવાનું આજે મન થાય છે. તો હું તો નહીં જાઉં, સંજુ આવે ને તો એને જ મોકલીશ. તો અત્યારે પાણી પણ ગરમ થઈ ગયું, નાહી લઉં, થોડુંક ફ્રેશ લાગે તો સારું. ઠંડુ છે સાંજનું વાતાવરણ એવું થઈ ગયું છે. ને હું તો મારી જગ્યા પર અહીંયા ખાટલો વારી બેઠી હોય, મસ્ત છાંયો હોય ને બપોરે એટલે. અને સંજુને હોય ને તો બ્લોગ બનાવવાનું પણ મન નહીં થાય. 2-3 દિવસથી અહીંયા હતો ને, આજે એકલી ને એટલે ગમતું નથી કંઈ. એટલા કદાચ માથું દુખતું હોય એવું લાગે છે. તો હેડો નાહી લઉં અજવારે, કેમ કે પછી છે ને સાંજે અંધારું થઈ જાય ને તો આટલા ગરોળીના બચ્ચા બધા છે ને જ્યાં તે બધા ફરતા હોય, એટલે છે ને હું થોડું અંધારું થાય ને પછી
આમ નહાતી હતી કેમ કે ગરમી પછી આમ પાછી ગરમી થાય ને એટલે. પણ હવે આટલો જ વારું તો નાહી લઉં. પછી છે ને હવે ચોમાસું આવે એટલે પછી ગરુડીને બચ્ચા ને એવું બધું હવે તો હોય જ. એટલે નાહી લઉં. મળીએ થોડી વાર એને. તો ફ્રેન્ડ્સ ચૂલો પણ હું લઈ ગયો છે પણ પાણી ગરમ થઈ ગયું. સાંજુ પાછો બીજો ડબ્બો લાવ્યો હતો નવો. તો પેલો જૂનો હતો એ પછી પાણી ઢોળાતું હતું. અત્યારે નાઈને હવે રોટલા બનાવવા બેસી ગઈ હતી અને એક રોટલો બની ગયો છે. સંજુ આવે છે બધું શાકભાજી બધું લઈને પછી બનાવું શાક. 2 રોટલા બનાવી દીધા. બહાર અંધારું થઈ ગયું છે. હવે છે ને કઢીને રોટલા બનાવી લીધા અને સંજુ પણ નાવા ગયા છે તો નાહીને આવે પછી ખાઈ લઈએ. આટલું અંધારું થયું ને પછી સંજુ અત્યારે આવ્યો 8 વાગ્યે. આજે તો લેટ થઈ ગયું અને થેલી પણ અહીંયા મૂકીને ફટોફટ અત્યારે છે ને લાઇટ પણ જતી રહી હતી પાછી આવી છે. એટલે લાઇટનું આવ જાવ થાય એટલે જલ્દી ખાઈ હોય લઈએ પછી કદાચ લાઇટ જતી રહેશે. તો ફ્રેન્ડ્સ લાઇટ આવે ને જાય ને એવું બધું થતું હતું ને એટલે ખાઈ લીધું. ખાઈને બધું કમ્પ્લીટ મૂકી દીધું અને અહીંયા છે ને વાસણ પણ અહીંયા રાખી દીધા. અત્યારે નથી જવું ઘસવા. સંજુ લઈને આવ્યો છે બધું. લઈને આવ્યો જોઉં. કેરી છે. કેરી હું વધારે નહીં ખાતી પણ 1-2 ચીરી ખાઉં. બાકી કેરી નહીં વધારે ખાતી. ફ્રૂટ ને એવું બધું લઈને આવ્યું. કેટલા દિવસનું કંઈ હતું નહીં ને એટલે. અને સંજુ ખાઈને બહાર છે ને આરામ કરે છે. બીજું શું છે હવે. સંજુ ટિફિન લઈ જાય ને થેલીમાં દાડમ અને સફરજન ને કેરી આ ઉપર રાખું નહીં તો છે ને આ સંજુ છે ને ટિફિનમાં કંઈક કારણ લઈ જવું હોય ને તો થઈ જશે. હવે ટાંકીને રાખી દઉં. ખાઈને બધું કમ્પ્લીટ મૂકી દીધું કેમ કે છે ને લાઇટ આવ જાવ કરે છે. એક ફોન મૂક્યો છે ચાર્જિંગમાં અને સંજુ આરામ કરે. થાકી જો કે સંજુ? થાકી જ રહેવાના કદાચ. સવારનો સંજુ અત્યારે બ્લોગ આવે ને બહાર છે ને મસ્ત એવો પવન જાય ને એટલે બહાર જ આરામ કરીએ થોડીક વાર ને સંજુ. અને અહીંયા છે ને હું બેઠી ગુવારનું શાક સંજુ સવારમાં ટિફિનમાં બનાવી આપવાનું છે એટલે તૈયાર કરી દઉં તૈયારી. સંજુ આરામ કરે પવને થોડો. મેં તો આરામ કરતી હોય આખો દિવસ એટલે નહીં. તારે બીજું કામ આવું કામ હોય ને રાંધવાનું ને એવું. પછી હું બનાવે છે સંજુ કેવી રીતના હું રસોઈ મને બનાવીને આપને તે તમને બતાડીશ ને પહેલાં. પછી તો કંઈક અલગ નહીં ખાવાનું હોય મારે. થોડુંક આવું બધું ખવાય. ખબર આપણને બધા કમેન્ટ કરશે. સોજીનો શીરો ને એવું બધું બનાવવાનું કે સંજુ હવે એવું લાવજો હો. સોજી લઈ આવજો હો. પછી હું શીરો બનાવીને ખાવ થોડાક દિવસ એટલે થોડીક શક્તિ આવે એમ. તો પછી
પથારી કરી હવે ફટોફટ શાકની તૈયારી કરી દઉં. બેહને બે કે હુઈ રહે ને હુઈ રહે ને થોડીક વાર મેં હવે બનાવી કરી દઉં છું. ફટાફટ કરી દે પછી સાચી વાત નહીં, થાકેલો હોઈ જાય ને ચાલે ને લેવા દે એટલે ચાલશે. તો મારે અહીંયા પાર્ટી રાખવું પડશે. તો ફ્રેન્ડ્સ હવે તો સુવાની તૈયારી, ખાટલા બાટલા પથારી કરીએ. કેમ કે છે ને સંજુને થાકી ગયો હોય એટલે ઊંઘ આવતી હોય. 9:30 થયા નહીં. પથારી થઈ ગઈ. આ બધું આમ મૂકી દે. બહારથી સારો પવન આવે પણ તોય બહાર નહીં હોવાય ને. નહીં સંજુ, પંખો ચાલુ કરું. મારી ગમે તો સાંજે લાગતેલો નહીં બોલ, ફરી જાય પવન આવે ને એટલે. હવે મેં તો આરામ કર્યો એટલે મને અત્યારમાં નીંદર નહીં આવે. મને થોડુંક ફોન દેખવા દઈશ કે સંજુ? સંજુની પરમિશન લેવી પડે. હા હેડો હવે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ પછી સાંજે બ્લોગ પણ નહીં એન્ડ કર્યો અને પછી સુઈ ગયા હતા. તો અત્યારે છે ને જાગીને બ્રશ કરી લીધી છે અને સંજુ પણ જાગી ગયો છે. બહાર બ્રશ કરવા જો અને હવે છે ને સંજુને ટિફિન બનાવવાની તૈયારી કરું છું. એટલે શાક વઘારી લીધું. હવે બ્લોગ પણ અહીંયા એન્ડ કરી દઉં. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હેંડો હવે મળીશું બીજા બ્લોગમાં.